નમસ્કાર ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ, આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે। તો આપ સૌ મિત્રો જાણો છો કે આપણે કોઈ જગ્યાએ બહાર જઈએ તો ત્યાં કેબ બુક કરવા માટે ઓલા, ઉબર, રેપિડો જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એવી જ એક એપ્લિકેશન ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। ભારત ટેક્સી એપ્લિકેશનનું નામ છે। તો 2 દિવસ પહેલાં એની સર્વિસ ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ છે। તો આજના વિડીયોની અંદર આપણે તેના વિશે જોવાના છીએ। એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની, પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને જગ્યાએ ઉપલબ્ધ છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં પણ આપેલી છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે નોટિફિકેશન, લોકેશન એ બધી પરમિશન માગશે, એલાઉ કરી દેવાની। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર માગશે, મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે। ઓટીપી નાખ્યા બાદ તમારું નામ પૂછશે, નામ તમારે ટાઈપ કરી અને પછી તમે ડન કરી દેશો એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે અને એપ્લિકેશન ઓપન થઈ જશે। તો આટલી પ્રોસેસ તમારે કરી લેવાની છે, કારણ કે મેં ઓલરેડી એકાઉન્ટ ક્રિએટ કરીને રાખ્યું છે। તો હવે હું એપ્લિકેશનને ઓપન કરું છું। ભારત ટેક્સી હોમ સ્ક્રીન એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંયા નીચે બધા ટેબ છે। સિલેક્ટેડ હોમ ટેબ લેફ્ટ બોટમમાં છે હોમ, સર્વિસીસ ટેબ એની બાજુમાં છે સર્વિસીસ, ongoing ride ટેબ આઉટગોઈંગ રાઇડ પ્રોફાઇલ ટેબ અને પ્રોફાઇલ। તો એક વખત તમારે પ્રોફાઇલ ટેબમાં જઈ અને તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ ના હોય તો ચેક કરીને કમ્પ્લીટ કરી લેવાની છે। પ્રોફાઇલ go back name email view and edit profile button મેં પ્રોફાઇલ ઉપર ડબલ ટેપ કર્યું, પછી એની અંદર સ્વાઇપ કરશો એટલે તમને મળશે વ્યૂ એન્ડ એડિટ, એને આપણે ડબલ ટેપ કરીને ઓપન કરીશું। my profile screen go back but my profile edit button name નામ, Sandip mobile number મોબાઈલ નંબર, 89 verified email ID ઈમેલ આઈડી, Sandip gender જેન્ડર male assistance required person with disability અને પછી અહીંયા બતાવે છે કે આસિસ્ટન્ટ રિક્વાયર્ડ પર્સન વિથ ડિસેબિલિટી। તો તમે ફર્સ્ટ ટાઈમ ઓપન કરશો ત્યારે તમને ત્યાં નીચે ઓપ્શન આપેલો છે કે ડિસેબલ પર્સન છો, યસ અને નો। યસ ઉપર આપવાનું, યસ ઉપર આપશો એટલે બધી ડિસેબિલિટી આવશે। એમાં પહેલી જશે blind low vision બ્લાઇન્ડ લો વિઝન, એને ડબલ ટેપ કરી દેવાની। બ્લાઇન્ડ લો વિઝન ઉપર ડબલ ટેપ કર્યા પછી ત્યાં નીચે સબમિટ બટન મળશે, સબમિટ કરી દેવાની એટલે તમારી ડિસેબિલિટી સિલેક્ટ થઈ જશે અને ત્યાં આવી નોટિફિકેશન બતાવશે। assistant male આટલી પ્રોસેસ કર્યા પછી આપણે અહીંયાથી બેક આવીશું। male home tab હોમ ટેબ, home selected હોમ ટેબ સિલેક્ટ કર્યો છે મેં। where are you going button click here to book the ride ઓકે, તો અહીંયા લેફ્ટ સાઈડ ટોપમાં છે વેર આર યુ ગોઈંગ, તેને ડબલ ટેપ કરીને ઓપન કરી લઈશું। location search screen where are you going edit currently selected sources R2Q4 plus 64Q Ider Gujarat 3 editing R2Q4 plus 60 selected text delete clear text તો અહીંયા સોર્સ છે એ બાય ડિફોલ્ટ આપણે જે જગ્યા હોય એનું લોકેશન લઈ લેતું હોય છે। અહીંયા મેં બાય ડિફોલ્ટ લોકેશન કાઢી નાખ્યું છે અને માની લો કે મારે ગીતા મંદિરથી નહેરુ નગર જવું છે તો અહીંયા સોર્સમાં આપણે જે જગ્યાએ અત્યારે હાલ હોઈએ એ લોકેશન નાખવાનું છે। તો હું ગીતા મંદિર નાખું છું। capital G I T A space B N M G A V B N N G D I R R G to Mandir bus Dharmayog colony G to editing currently selected sources G to Mandir bus Dharmayog editing selection mode on where are you going edit box enter destination ઓકે, અને બીજું છે એન્ટર ડેસ્ટિનેશન વેર આર યુ ગોઈંગ, એટલે આપણે ગીતા મંદિરથી કઈ જગ્યાએ જવાનું છે તો હું નહેરુનગર નાખી દઉં છું। capital N cap E H A R I U V B N N A G G A R R Nehru space Nehru Nagar Circle Bimanagar Tagore Park Acharya Narendradev Nagar Ambati Ahmedabad Gujarat ઓકે, confirm pickup location pop-up confirm pickup location screen bottom sheet slide selected start location G to Mandir bus 2H7V plus R63 Dharmayog colony G to Mandir Ahmedabad Gujarat 380022 India double tap to edit start location button ઓકે, સ્ટાર્ટ લોકેશન જો તમારે ભૂલથી સિલેક્ટ થઈ ગયું અને એડિટ કરવું હોય તેના પર ડબલ ટેપ કરવાનું। this location is far away from your current location recenter to current location button go back button confirm pickup location button
હવે અહીંયા છે કન્ફર્મ પિકઅપ લોકેશન બટન, તો આપણે એના પર ડબલ ટેપ આપીશું. Confirm your right screen. Bottom sheet. Slider. ઓકે, હવે આગળની સ્ક્રીન ઓપન થઈ ગઈ છે, તો અહીંયા આપણે જોઈશું. Special assistance. Visually challenged. Button. તો અહીંયા હેડિંગ જે આપણે ઓલામાં ડિસેબિલિટી સિલેક્ટ કરી હતી એટલે એને ઓટોમેટિક લઈ લીધું છે. Bottom sheet. Slider. Trip overview. Heading. Selection mode off. ટ્રીપ ઓવરવ્યૂ. Set ride preferences. Button. Rides for you. Selected. Auto. 80. Capacity 3. Button. ઓકે, હવે એમાં પહેલું છે ઓટો. Rides for selected. Auto. 80. Capacity 3. Button. 80 એટલે 80 રૂપિયા ભાડું છે અને એની કેપેસિટી એટલે તમે 3 વ્યક્તિ જઈ શકો છો. Selected see fare details. Button. Auto priority. 103. Capacity 3. ઓકે, Button. તો આ બધી અલગ અલગ ઓટો, બાઇક, અલગ અલગ ગાડીઓ નાની મોટી છે. Cab mini. 1. Cab priority. 104. Cab mini. Bike. 54. Capacity 1. Button. હવે માની લો કે તમારે બાઇક કરવું છે, એમાં કેપેસિટી 1 છે એટલે તમે એક જ વ્યક્તિ જઈ શકશો, તો બાઇક ઉપર ડબલ ટેપ આપી દેવાનું. Bike. 54. Capacity 1. Selected. ઓકે, બાઇક ઉપર ડબલ ટેપ આપ્યા પછી તમે સ્વાઇપ કરતાં કરતાં આગળ જશો એટલે કન્ફર્મનું ઓપ્શન Selected book any cab XL. Book ride at 54. Button. Go back. Book ride at 54. Button. ઓકે, તો એ બોલે છે કે બુક રાઇડ 54, આના પર તમે ડબલ ટેપ આપી દેશો એટલે તમારું બાઇક બુક થઈ જશે. બુક થઈ ગયા પછી જે રીતે ઉબરમાં ને એમાં આવે છે એવી રીતે સ્ક્રીન ઉપર ડ્રાઈવરનું નામ, એનો વ્હીકલનો નંબર, પછી તમારે એને આપવો પડે છે જે પાસવર્ડ, પિન, એ પિન, પછી ત્યાં કોલનું બટન અને કેન્સલ રાઇડ, એ બધી ડિટેલ્સ ત્યાં આગળ ઓપન થઈ જશે. તો એકદમ સિમ્પલ છે, ફૂલ એક્સેસેબલ એપ છે અને ઇન્ડિયન ગવર્મેન્ટની છે, તો બધા ઉપયોગ કરજો. હજી અંદર ઘણું બધું અપડેટ થશે, નવી છે એટલે, અને છતાં પણ કંઈ સમસ્યા હોય તો સંપર્ક કરી અને જણાવજો, અને કંઈ પણ નવું આવશે તો ફરી આપણે કોઈક બીજા વિડીયોમાં મળીશું. તો આશા રાખું છું આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે. તો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત.